ભાવનગર શહેરના વડવા ચાબુતરા વિસ્તારમાં મોડી રાત્રે નાસ્તાની લારી ધમધમતી હોય છે, જેને લઈને મફતમાં નાસ્તો લેવા અમુક કિસ્સામાં આવ્યા હતા। ત્યારે નાસ્તાની લારી ધારકે નાસ્તો આપવાની ના પાડતા ઉશ્કેરેલા 15 થી વધુ ઈસમોએ તીક્ષ્ણ હથિયાર તેમજ ધોકા તેમજ સોડાની બોટલના ઘા મારી લારીઓ 3 જેટલી ઊંધી પાડી દેવામાં આવી હતી। ત્યારે ફરિયાદીએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા નીલમબાગ પોલીસે 10 પૈકીના 7 આરોપીને ઝડપી લઈ તેનું ઘટના સ્થળે લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરના વડવા ચબુતરા વિસ્તારમાં નવા વર્ષે એટલે બેસતા વર્ષે મોડી રાત સુધી ખાન સાહેબ તેમજ આમલેટ તેમજ અનેક લારીઓ મોડી રાત સુધી ચાલતી હોય છે, તેને લઈને અમુક કિસ્સામો મોડી રાત્રે નાસ્તો ખાવા આવ્યા હતા। જ્યારે મફતમાં નાસ્તો આપવાની ના પાડતા અમુક કિસ્સામો ઉશ્કેરાઈ જઈને 9 થી 10 જેટલા લોકો આવીને ધોકા પાઇપ તેમજ સોડા બોટલના ઘા કરી 3 જેટલી લારીઓ ઊંધી વાળી દેવામાં આવી હતી અને માલ સામાનને નુકસાન કરવામાં આવ્યું હતું, જેને લઈને પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને ફરિયાદીએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા નીલમબાગ પોલીસે 10 ઈસમો સામે ફરિયાદ દાખલ કરાતા સાહિલ ગફ્ફરભાઈ મીરા, નદીપ તરિયાણી, ફેજાન મલેક, એજાજ ચાવડા, ઈપુ, સજ્જુ ઉર્ફે કાળુ, અકીલ, નદીમ મંસૂરભાઈ સોરઠિયા, શહેજાદ કુરેશી અને સમીર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। જ્યારે નીલમબાગ પોલીસે 7 ઈસમોને ઝડપી લઈ તેનું ઘટના સ્થળે લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ફેજાન મલિક, એજાજ ચાવડા, ઈપુ, સંજય ઉર્ફે કાળુ, અકીલ અને સમીર આ જે 7 શખ્સો છે તેમની પોલીસે ધરપકડ કરી છે। જ્યારે અન્ય જે 3 ઈસમો છે કે તેમની ધરપકડ કરવાની બાકી છે। સમગ્ર ઘટનાના લાઈવ વિડીયો પણ સામે આવ્યા હતા, જેમાં આ અસામાજિક તત્વો છે જેઓ ભાવનગરના કોઈ મોટા ડોન હોય તે પ્રકારે રાત્રિના સમયનો આ બનાવ હતો કે જ્યાં આ પ્રકારે અસામાજિક તત્વો છે તે બેફામ બની અને ગુંડાગર્દી કરી રહ્યા હતા। પરંતુ હવે આ તમામ ઈસમો પોલીસના સકંજામાં છે અને પોલીસ દ્વારા આ જે તમામ ઈસમો છે તેમને ઘટના સ્થળ ઉપર લઈ જઈ અને Thank you.